વડોદરામાં આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય આગમન થવાનું છે, ત્યારે નવલખી મેદાન ખાતે બસના કાફલા સાથે વિશેષ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે વડોદરા શહેર અત્યારે ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં રંગાયું છે। સરદારધામના લોકાર્પણ અને વિશાળ જનસભાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। જનસભામાં ઉમટી પડનારી જંગી મેદનીને લાવવા અને લઈ જવા માટે નવલખી મેદાન ખાતે 100થી વધુ એસટી બસોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। શહેરના પ્રત્યેક વોર્ડ દીઠ અલગ બસોની ફાળવણી કરવામાં આવી છે, જેથી નાગરિકોને અવરજવરમાં કોઈ અગવડ ન પડે। દૂર દૂરથી આવતા નાગરિકો માટે તંત્ર દ્વારા ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। કોર્પોરેશનના ફૂડ વિભાગના નિરીક્ષણ હેઠળ હજારો ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા છે, જેમાં થેપલા, ગાંઠિયા, ભૂસું અને પીવાના પાણીની સાથે ગરમીને ધ્યાનમાં રાખીને લીંબુ શરબતની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। આ કામગીરીમાં હેલ્થ સેન્ટરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખડે પગે છે। સાંજે ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી યોજાનારા ભવ્ય રોડ શોને લઈને શહેરના રાજમાર્ગોને શણગારવામાં આવ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર દેખાવ બાદ યોજાઈ રહેલા કાર્યક્રમને લઈને કાર્યકરોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર રૂટનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા આજે પીએમ મોદીના સ્વાગત માટે કેસરીઓ ધારણ કરી સજ્જ બન્યું છે। जो ग्रुप के आपको खोले गई बारूदी मार्ग बनना है तो अभी तो बस डायरेक्ट लोकेशन है से बस आप पानी संजय भाई नहीं, नंबर नहीं।